ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદેશમાં આપણે જૂનો કરાર જોઈ રહ્યા છે અને એમાં પણ ખાસ રાજાઓને પ્રબોધકોનો સમય જોઈ રહ્યા છે. રાઈટ, ગઈકાલ મેં તમને કીધું તો આજે આપણે મીખા પ્રબોધકના સંદર્ભમાં જોઈશું. એ પહેલાં ફરી એક વખત રિવિઝન કરી દઈએ. ઇસરાયેલ અને યહૂદા બે વિભાજિત રાજ્યો સુલેમાને રાજ કર્યું પછી પડ્યા. બરાબર. ઇઝરાયેલની અંદર આમોસ અને હોશિયા અને યસાયાએ પ્રબોધ કર્યો. બરાબર. જ્યારે યહૂદાની અંદર જોએલ અને મીખાએ પ્રબોધ કર્યો અને યસાયાએ પ્રબોધ કર્યો. કારણ કે યસાયાએ આપણે જાણીએ છીએ બંને રાજ્યોને પ્રબોધ કર્યો. તો જ્યારે બંને રાજ્યો પેરેલલ ચાલતા હતા, સમાંતર ચાલતા હતા, ત્યારની વાત છે આ. બરાબર. એ પછીની વાત આપણે પછી જોઈશું, પણ આ જ્યારે સમાંતર રાજ્યો ચાલતા હતા ત્યારે આ પ્રબોધકોએ પ્રબોધ કર્યો હતો. એટલે પેલા અનુક્રમણિકામાં જે તે પ્રબોધકની સામે લખી લેવાનું. આમોસ, હોશિયા અને યસાયા, એ ત્રણની સામે શું લખવાનું? ઇસરાયેલના 10 કુળોનું રાજ્ય. બરાબર. હા. અને યોએલ અને મીખાની સામે શું લખવાનું? યહૂદા. બરાબર. અને આઈઝાયાની સામે પણ લખવાનું કે યહૂદાના 2 જે કુળો હતા, યહૂદાનું રાજ્ય જેને કહેવામાં આવતું હતું, એને પ્રબોધ કર્યો હતો. એટલે જ્યારે તમે વાંચશો ધ્યાનથી, ઇવન હું તો એમ કહું છું કે એ જે તે પ્રબોધકોનું પુસ્તક છે એનું હેડિંગ આવે છે કે મીખા કે યુના કે પછી હોશિયા. તો એ જે હેડિંગ છે મેઇન, જ્યાંથી પુસ્તકની શરૂઆત થાય છે ત્યાં પણ લખી લો. રાઈટ, કે ભાઈ આ મીખાનું પુસ્તક, તો કે ભાઈ એ મીખાએ કોને પ્રબોધ કર્યો? તો ટૂંકમાં થોડુંક લખી લેશો તો વચન જ્યારે પણ તમે વાંચશો, રાઈટ, ઇવન રેફરન્સ કાઢશો, કોઈ વચન આપતું હોય અથવા કોઈ સંદેશો ચાલતું હોય, રાઈટ, અને તમે રેફરન્સ શોધતા ત્યાં પહોંચશો તો તમે જ્યારે એ પુસ્તકની ઉપર નાની નોંધ લખેલી હશે, તમારું ધ્યાન જશે તો તમને તરત ખબર પડી જશે કે ઓકે, મીખા છે. હા, મીખાએ યહૂદાના રાજ્યને પ્રબોધ કર્યો હતો. રાઈટ. અને એ રીતે આપણને ખ્યાલ આવતો જશે. આપણી એક કહેવાય કે આત્મિક વચનો પ્રત્યેની સમજણ વધારે ઊંડી અને કહેવાય કે વધારે સારી બનતી જશે. રાઈટ. આગળ વધીએ. મીખાએ જે પ્રબોધ કર્યો, બરાબર, હા, ઇસરાયેલને નહીં પણ યહૂદાના રાજ્યને, યાદ રાખવાનું એ. બરાબર. અને એટલે તમે પહેલો અધ્યાય વાંચો તો ત્યાંથી જ શરૂઆત થાય છે કે યહૂદિયાના રાજાઓ કોણ? તો કે યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં કોણે પ્રબોધ કર્યો? મીખાએ પ્રબોધ કર્યો. રાઈટ. એટલે પેલા 20 રાજાઓનું તમે લિસ્ટ બનાવ્યું છે ને, એમાંય તપાસો કે ભાઈ આ યોથામ, આહાઝ અને હિઝકિયા, તો કે યહૂદિયાના રાજાઓ હતા, એ લોકો કેટલા વર્ષો એમણે રાજ કર્યું હતું એ તપાસો. તો એ દરમિયાન કોણે પ્રબોધ કર્યો હતો? આ મીખાએ પ્રબોધ કર્યો હતો. બરાબર. અને એટલે તમે મીખા પ્રબોધકનું પુસ્તક ધ્યાનથી વાંચો તો તમને ખબર પડે કે એણે યહૂદાના રાજાઓને અને પ્રજાને જે પ્રબોધ કર્યો એ બહુ બ્લન્ટલી પ્રબોધ કર્યો હશે. એ મૂળ ગ્રામીણ વિસ્તારમાંથી આવતો હતો અને એટલે આપણને ત્યાં આગળ ઘણી બધી ગ્રામ્ય બાબતોની જે વાતાવરણ હોય, ગ્રામ્ય જે સંસ્કૃતિ હોય, એનું ઘણું બધું વર્ણન આપણને ત્યાં આગળ આખા પુસ્તકની અંદર જોવા મળે. પણ મારો જે મનગમતો અધ્યાય છે એ તો છે એનો 7મો અધ્યાય. રાઈટ. પછી જોઈશું, પણ એ પહેલાં તમે જુઓ મીખા પ્રબોધકનું પુસ્તક. રાઈટ. અને એના તમે 7 જ અધ્યાય છે એટલે એક જ બેઠકની અંદર તમે આખું પુસ્તક વાંચી શકો છો. રાઈટ. પણ એણે જે યહૂદિયાની જે દુખતી નસ હતી, રાઈટ, જે લિબરલ જીવન જીવતા હતા, રાઈટ, એના પર એ સતત અંગુલી નિર્દેશ કરે છે કે તમે ઈશ્વરની પાસે આવો ને, ઈશ્વર તમને બધું પૂરું પાડશે. એટલે તમને યાદ હોય તો મીખા 6 અને 8 બહુ જાણીતી કલમ. હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માગે છે? શું માગે છે બીજું? આપણે બીજું બધું કરીએ છીએ પણ આ કરતા નથી. જે ઈશ્વર એના પ્રબોધક થકી ત્યારના સમયને માટે કીધું, વર્તમાન સમયને માટે કહે છે, મારા અને તમારા માટે કહે છે, પણ આપણે આને ધ્યાન લેતા નથી. અને એ બહુ તકલીફકારક છે, બહુ જ તકલીફકારક આ બાબતો છે. રાઈટ. અને પછી તમે પેજ ફેરવો તો તમે જુઓ એ 6થો અધ્યાય અને 6થા અધ્યાયની અંદર તમે જુઓ તો એ વારંવાર કહે છે મીખા કે
કે તમે કરો છો એ બધું વ્યર્થ જઈ રહ્યું છે, બરાબર. તમે ખાઓ છો પણ તમે તૃપ્ત થતા નથી. 14મી કલમ 6ઠ્ઠો અધ્યાયને, બરાબર. તમે વાવો છો પણ તમે કાપણી પામી શકતા નથી, બરાબર. પછી કહે છે તમે જૈદ ફળો પીલો છો પણ કહે છે તમે તમારા શરીરે તેલ ચોપડવાને લાયક રહેતા નથી, બરાબર. તમે કહે છે દ્રાક્ષા પીલો છો પણ કહે છે પીવા પામતા નથી. અને અત્યારની પરિસ્થિતિ એ કંઈક એવી જ છે. ત્યારના સમયની પરિસ્થિતિ એવી હતી, અત્યારે પણ જોઈએ છે, રાઈટ, કે કમાઈએ છે, મેળવીએ છે, આખું અઠવાડિયું, આખો દિવસ, આખા મહિના, આખો વર્ષ મહેનત કરીએ છીએ, પણ સરવાળે નિરાશા, હતાશા, કંઈ બચતું નથી બધી બાબતોમાં. ઇવન આત્મિકતામાં પણ જોઈએ, જેને કહેવાય છે સૂકાપણું આપણને દિન બદિન વધતું જોવા મળે છે. જે આત્મિક તાજગી મળવી જોઈએ એ મળતી નથી. કેમ? કારણ કે ઈશ્વર પાસે આપણે પોતે જતા નથી. એટલે રાઈટ, ઈશ્વર તો કહે છે તમે મારી પાસે આવો, તમે મારી પાસે આવો. અને એટલે 7મો અધ્યાય બહુ અગત્યનો છે. 7મો અધ્યાય તમે ધ્યાનથી વાંચો તો તમને ખબર પડે, રાઈટ, કે એની અંદર બહુ સ્પષ્ટ વાત કરવામાં આવી છે. કે છે 3જી કલમ, ખંતથી ભૂંડું કરવાને માટે તેઓના બંને હાથ ચપળ છે. ભૂંડું કરવું, ખોટું કરવું, અયોગ્ય કરવું, અસત્ય કરવું, એના માટે તો એ લોકો તત્પર છે, બરાબર. સરદાર તથા ન્યાયાધીશ લાંચ માગે છે અને મોટો માણસ પોતાના મનમાં દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. એમ તેઓ ભેગા થઈને ગોટાળો વાળે છે. ભેગા થઈને પરિસ્થિતિ વિપરીત કરી કાઢે છે, પરિસ્થિતિ બદલી કાઢે છે, પરિસ્થિતિને ઊંધી વાળી દે છે, ન્યાયને ઊંધો વાળી દે છે. જેને કાન છે સાંભળી જ રહ્યા છે, મને ખબર છે, રાઈટ. હા, અને એનાથી આગળ વધીને કહે છે, શું કહે છે કે મિત્રોનો ભરોસો ન કર, જાની દોસ્તનો વિશ્વાસ ન રાખ, તારી સોડમાં સુનારીથી તારા મુખના દ્વાર સંભાળી રાખ. વધારે પડતું તમે તમારી સમજણ, જ્ઞાન કે ડાપણ પ્રદર્શિત કરશો નહીં તો તકલીફ થશે, રાઈટ. પણ ઈશ્વર પાસે તમારે જે કહેવું છે બધું ઈશ્વર પાસે કહો, ઈશ્વરને કહો તમે, રાઈટ. અને એટલે પછી 14મી કલમથી આગળ વધીને 20મી કલમ સુધી તમે વાંચો તો ત્યાં મીખા પ્રબોધક એ આશ્વાસનના એ ઉદ્ગાર ઉચ્ચારે છે ત્યાં આગળ. અને એ તમે ધ્યાનથી વાંચો તો એ ત્યારના સમયને જે લાગુ પડતા હતા, મને ને તમને પણ આજે આ જ ઉદ્ગારો બહુ જ સ્પષ્ટતાથી લાગુ પડે છે કે ઈશ્વર પાસે મારે ને તમારે પાછું ફરવાનું છે. અને એ પણ 18થી 20 કલમ તો આપણી વ્યક્તિગત પ્રાર્થના હોવી જોઈએ, વ્યક્તિગત પ્રાર્થના હોવી જોઈએ, રાઈટ. આ બાબતો સમજીશું. એ પ્રબોધ ત્યારને લાગુ પડતો તો આજે પણ મને ને તમને લાગુ પડે છે, લાગુ પડે છે. આવા લાવો કદાચ 1-2 લાઈન સમજીને મૂકી દઈશું તો નહીં મજા આવે. એનો પૂર્વાપર સંબંધ તપાસવો પડશે, વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડશે. મારે ક્યાં મારી જાતને સુધારવાની છે, ક્યાં મારી જાતને વધારે અપડેટ કરવાની છે, ક્યાં મારી જાતને વધારે સમર્પિત બનાવવાની છે. જો એ સમજીશું તો જીવન ધન્ય થઈ જશે, રાઈટ. ઈશ્વર આ બાબતો સમજવાના માટે મને તમને પુષ્કળ કૃપા આપે. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. બાય બાય. ટેક કેર.